આજના યુગમાં વિદ્યાર્થી હોય, વેપારી હોય, ગ્રામજનો હોય કે સરકારી કચેરી હોય, પરંતુ આજે જે આપણે ઊભા છીએ બગસરા તાલુકાના કાગદડી ગામ ખાતે, આ કાગદડી ગામ કે જ્યાં નેટનો એક પ્રોબ્લેમ છે, મહા મુસીબત છે. લોકો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સરકારી કામકાજ માટે જે લોકો અરજદારો અહીંની ગ્રામ પંચાયતે જતા હોય છે તેઓને ખૂબ અગવડતા પડે છે. હવે છે એવું કે કોઈ પણ કંપની હોય, અત્યારના યુગમાં કોઈ પણ ટેલિફોનિક કંપની હોય, તેઓ પોતાના ટાવર ગામની નજીક, ગામની વચ્ચે ઊભા કરે છે અને લોકોને સારી એવી સુવિધા આપે છે. પરંતુ કાગદડી ગામની અંદર આમ જોઈએ ને તો મોબાઈલ કંપનીથી લઈને અહીંના સરપંચ છે કે જેઓ લોકોની સુખાકારી માટે નહીં પરંતુ પોતાના માટે જાણે કે કવરેજ કરવાનું હોય અને પોતાની આવકને ધ્યાનમાં રાખીને તેઓએ સમગ્ર ગ્રામજનોને એક અસુવિધા આપેલી છે અને આ અસુવિધાઓ ગ્રામજનો ભોગવી રહેલા છે. આ સરપંચની એક વાડી આવેલી છે. આ વાડીની અંદર તેઓએ મોબાઈલનો ટાવર મંજૂર કરાવેલો છે અને ભાડા લેવા માટે પોતાના અંગત સ્વાર્થ માટે તેઓ ગ્રામજનોને એક અસુવિધા આપી છે. આપણે આ કાગદડી ગામની વસ્તી કવડી કઈ છે વડીલ? 2500 ની વસ્તી છે આ ગામની, અને અત્યારે તમારા ગામની અંદર કવરેજ આવતું નથી. વિદ્યાર્થીઓ પણ અટવાઈ રહેલા છે. અત્યારના સમયમાં આમ જોઈએ ને તો ઓનલાઈન પરીક્ષાઓ, ઓનલાઈન જે બુકો હોય છે, વાંચન કરવાનું હોય છે, ઓનલાઈન જે માહિતી મેળવવાની હોય છે, એનાથી વિદ્યાર્થીઓ પણ વંચિત રહે છે. અને ગામની અંદર તમે તમારી ગ્રામ પંચાયત છે એમની અંદર પણ તમે પાક વીમા સમયે કાંઈ પણ અરજી કરવા માટે જતા હશો, તો આ ગ્રામ પંચાયતની અંદર પણ ઇન્ટરનેટ વિહોણું ગામ છે તમારું, ગ્રામ પંચાયતની અંદર પણ ઇન્ટરનેટ નથી. હવે જે ટાવર છે અહીંથી કેટલો દૂર હશે? 1.5 કિલોમીટર. અને સરપંચની વાડીમાં એ ટાવર આવેલો છે. ખાલી અત્યારે હાલમાં થાંભલો ઉભો કરેલો છે. તમારે ગામજનોની એવી માંગણી છે કે એ જે ટાવર મોબાઈલનો છે એ અહીંયા કાગદડી ગામની વચ્ચે રહેવો જોઈએ, જેથી કરીને તમે 2500 જે લોકોની વસ્તી છે અને એની અંદર હું માનું છું કે 2500 ની સામે 5000 મોબાઈલ હશે. ઘરની અંદર 2 મોબાઈલ હોય એટલે 5000 મોબાઈલ જે ધારકો છે એમને બહુ ખૂબ મુશ્કેલી પડી રહેલી છે. આપણે આ અંગે સરપંચની સાથે પણ વાત કરશું અને જે આપણે બગસરા તાલુકા મામલતદાર કચેરી ખાતે કે ભાઈ આવી એક અસુવિધા કાગદડી ગામ ભોગવી રહેલું છે અને ગામજનોની યોગ્ય માંગણી છે, તમારી બધાની યોગ્ય માંગણી છે, પરંતુ સરપંચ તમારું ધ્યાનમાં લેતા નથી. તમે રજૂઆત કરેલી છે સરપંચને, તો સરપંચનો જવાબ શું આવે છે? સરપંચને નહીં પણ જેવી કાકડિયાને હોજ રજૂઆત ધારાસભ્ય, આપણા માનનીય ધારાસભ્ય ગ્રામ સભાની અંદર 4 ફેરો અમે ગ્રામ સભાની અંદર લેખિતમાં એને પ્રશ્ન મંત્રીને આપેલો છે અને મામલતદાર આવ્યા હતા. નેટવર્ક બાબતમાં, ટાવર બાબતમાં બધોય પ્રશ્ન એને આપેલો છે, લેખિતમાં આપેલો છે. એનો કોઈ જાતનો કાંઈ જવાબ આપતા નથી કે અમારા અંડરમાં કાંઈ આવતું નથી એમ કહે છે. અને બીજો પ્રશ્ન અટાણે એવું છે કે અત્યારે શેણાનું તુવેરનું ઓનલાઈન થાય છે. આપણે ગ્રામ પંચાયત ની અંદર જ ઓનલાઈન કરવાનું હોય છે વીસી દ્વારા, બરોબર છે? વીસી છે, બધુંય છે, પણ કવરેજ નથી તો વીસી કવરેજ નથી. ઇન્ટરનેટ આજની તારીખે અમે શેણાનું ઓનલાઈન કરાવવા માટે બહાર 100 રૂપિયામાં ઓનલાઈન અમે કરાવેલું છે. એટલામાં 100 રૂપિયામાં કાલની તારીખમાં અમે ઓનલાઈન 100 રૂપિયામાં, અને ગામના બધા લોકો બહાર જાય અને હેરાન એટલા થાય છે. અટાણે એક તો ખેતીનો મોસમનો બધો ટાઈમ છે, ઓનલાઈન કરાવવા જાય તો અહીંયા કણે બધું રજળી પડે છે, બરોબર છે? એટલે કોઈ જાતનું અહીંયા કણે સુવિધા ઓનલાઈન ના નામે કાંઈ સુવિધા જ નથી. તમે અહીંયા નહીં, અમે તો સ્કૂલની અંદર જે હેડમાસ્ટર અહીંયા કણે સ્કૂલના હોય એને જઈને તમે પૂછો, એ લોકો ખુદ કહે છે, ખુદ તલાટી કમ મંત્રી એમ કહે છે કે નેટનો પ્રશ્ન તો છે જ, તો કેમ તમે ક્યાંય લેખિતમાં કે પંચાયતના લેટર પેડમાંથી કે કેમ લખીને ક્યાંય દેતા નથી? અને અથવા તો લખીને નથી દેતા, લખીને દો અમને, લખીને દો. અમે અમરેલી ગમે ત્યાં એને જે જીઓની ઓફિસો, ટાવરની ઓફિસો છે ત્યાં કણે બધી રજૂઆત કરશું. અમારે કાંઈ જો કોઈની હારે કાંઈ વાંધા વચકાની પ્રશ્ન નથી. આ તો આખા ગામનો, આખા સમગ્ર અમારે સુરતથી, અમદાવાદથી, મુંબઈથી જે બધા અમારે નેટ માથે કામ કરવાના હોય છે, વેપારીના કામ કરવાના છે, અમે બધા દોરાનો આ તે બધો ધંધો લટકણનો કરીએ છીએ. અમારું ગામ લગભગ 80% એમાં સંડોવાયેલું છે, બધા લોકો કામ કરે છે એ બધા, બરોબર?
પણ કોઈને કાંઈ નેટવર્ક કે કોઈ અત્યારે તમે ખોલો તમારે કોઈ જાતનું કાંઈ ખુલે જ નહીં. એક કલાક લગી અડધી કલાક લગી તમને આમ ગોળ સકોડા ફર્યા કરે છે. અને બધાયને ખબર છે, અમને ખબર છે એવું નહીં, ટોટલ ને ખબર, મામલતદાર ને ખબર છે, ટીડીઓ ને ખબર છે, ગ્રામ પંચાયતના સભ્યોને ખબર છે, ગ્રામ પંચાયતના સરપંચ ને ખબર છે, તલાટી કે મંત્રી ને ખબર છે, જેવી કાકડીયા હમણાં અહીંયા ઉદ્ઘાટન કરવા આવ્યા હતા એને ખબર છે, એને પણ ખબર એને ખબર છે. રજૂઆત એને પણ તમે કોઈ કરેલી હતી. કોઈ કરતો નથી. કોઈ ભાજપના સાંભળવા- તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના ટોટલ સભ્યોને ખબર છે. કારણ કે એ તો બધા એના સ્થાનિક છે. આમ બરોબર જોઈએ છે. તો આપણે પણ કોઈ આટો મારવા હાથે ખોટે આ બાબતનો કોઈ કઈ પ્રશ્ન કરતા કોઈ નથી. પણ ગામ હોય, હમ. ગામનો પ્રથમ નાગરિક એટલે કે સરપંચ, હમ. અને આ સરપંચ તમારા કાગદડી ગામના સરપંચે પોતાના અંગત સ્વાર્થ માટે આખા ગામને બાનમાં લીધેલું છે. મોબાઈલ નેટવર્ક વિહોણું આખો ગામને કરી દીધેલું છે. પોતાના ભાડા માટે 5 પૈસાની આવક માટે આ સરપંચે આવું જે કામ કરેલું છે એનાથી ભારોભાર નારાજગી આ કાગદડી ગામના ગ્રામજનો સૌ લોકો, આમ જોઈએ તો તમારા બાળકો પણ ભણતા હશે, એજ્યુકેશન લેતા હશે, અને એની અંદર ઓનલાઈન પરીક્ષાઓ આવતી છે, ભણતર પણ આવતું હોય છે. સાથે જ એને મેસેજની આપલે કરવાની હોય કોઈ પણ કે ભાઈ આ ફલાણી બુક છે, આ છે, તે છે, એવું પણ તમારું ગામ એટલે અમારે કે છોકરા આ તૈયારી કાગદડી કરે છે, ગામ અત્યારે આખું આ યુપીએસસી ની એની તૈયારી કરે છે, પણ નેટવર્ક જ નથી આવતું. નેટવર્ક એના માટે વિહોણું. અમે ખુદ મારા છોકરાને મેં અમદાવાદ મોકલ્યો છે. એને કાયમી દર મહિને 5 થી 6 હજાર નો ખર્ચો થાય છે. ન્યારે જો અહીંયા કને નેટ આવતું હોય તો અહીંયા કને એને કાંઈ અમારે ઘરે બેઠા બધું કામગીરી થાય. યુપીએસસી ની પરીક્ષા દેવી છે, બરોબર છે, તો અત્યારે અમદાવાદ ત્યાં કને રૂમ રાખી, લોજિંગ બંધવી અને ત્યાં કણે તૈયારી કરે છે, બરોબર છે. જો અહીંયા આવતું હોય ને તો અમારે ઈ કાંઈ ખર્ચો લાગે નહીં. અહીંયા બેઠા ઘર બેઠા બધી કામગીરી થાય. પણ નેટવર્ક જ નથી આવતું. નેટવર્કની જવાબદારી સરપંચની પણ છે, સાથે જ આપણા ધારાસભ્યને પણ તમે રજૂઆત કરી એની પણ જવાબદારી છે. ગ્રામસભામાં અને હા, તમે મંત્રીને- પોતાના અંગત સ્વાર્થ હાટુ કોઈ પણ હા, વ્યક્તિ હા. પોતાના અંગત સ્વાર્થ હાટુ જ્યારે કામ કરે છે અને ગામને બાનમાં લે છે તો સરકારની પણ જવાબદારી આવે છે કે આની તપાસ કરે કે ભાઈ શા કારણે સરપંચે ગામની અંદર કોઈ પ્લોટ, કોમન પ્લોટ હોય એની અંદર ઈ ટાવર નથી નાખેલો, મૂકેલો, પણ હા ખેતીવાડીમાં 1.5 થી 2 કે જાણે કે તેમના અંગત વપરાશ માટે લેટરપેડ માંથી એને લખીને દીધું કે અહીંયા ટાવર ઊભો કરવાનો છે. બરોબર છે. એટલે અમુક ગામડામાં આપણે જ્યાં ખરેખર ફ્રીક્વન્સી નેટવર્ક જ્યાં આવે છે ત્યાં કણે ઊભો કરવાની ગામજનોએ માંગણી તેથી કરી હતી. પણ ઈ લેટરપેડ માંથી એને લખીને દઈ દીધું કે અહીંયા જ ઊભો કરવાનો છે. હકીકતમાં એવું હોય છે, એ વસ્તુ બધી જાણેલી હતી. લોકોએ કદાચ વિરોધ કર્યો હોય અને ઈ જો 1.5 કિલોમીટર આગો મૂક્યો હોય ઈ ટાવર તો વાત અલગ છે, પણ આમાં તો લોકોએ એવું ઈચ્છી રહેલે છે, ગ્રામજનો એવું ઈચ્છે છે અને ઈ કે અમે તો ગામની એમ કહીએ અંદર છીએ, ગામથી ટાવર ભલે રહે. 2 કિલોમીટર નહીં 5 કિલોમીટર દૂર 5 કિલોમીટર ટાવર ઊભો કરે ને તો અમને કાંઈ વાંધો નથી, પણ અમારે અહીંયા કણ નેટવર્ક તો હોવું જોઈએ ખાલી ને. તમારે અમારો તો એક પ્રશ્ન જ ઈ જ છે. હા, એક જ ગમે ત્યાં પ્રશ્ન. એની માલિકીમાં ઊભો કરે, એને જે ભાડા ભથ્થા આવે એનો અમને કાંઈ વાંધો નથી, પણ અમારે તો મેન પ્રશ્ન શું છે, નેટ આવવું જોઈએ. એ ભલે ની એના ઘરની માથે ઊભો કરે એનો અમને કાંઈ પ્રશ્ન નથી. નથી તો હાલ કાકા તમારા ગામની અંદર જે મોબાઈલ નેટવર્ક પ્રોબ્લેમ છે ભલે ભલે કાંઈ વાંધો નહીં. અને સરપંચ જે ગામને બાનમાં લીધેલું છે કે ભાઈ ગામ લોકોને એક સુવિધાથી વંચિત રાખી રહેલા છે. નેટવર્ક આવવું હા, જોઈએ. નેટવર્ક જ કે જેથી ગમે ત્યાં કરીને ઈ હા, ટાવર રહ્યો અને ને ઈ આ બગસરા નાખે તો તાલુકાનું આપણે છેવાડાનું ગામ નેટવર્ક થાય. આવવું તમારે જોઈએ. એક આની પછી ધારી તાલુકો લાગતો હોય છે. આ બગસરા તાલુકાનો છેવાડાનો વિસ્તાર છે અને આની અંદર આપણા માનની ધારાસભ્ય જેવી કાકડિયાને પણ તમે રજૂઆત કરેલી છે અને આપણે આ વિડીયોના માધ્યમથી સમાચારના માધ્યમથી એમાં કાંઈ આવતું નથી. જેવી ઠીક છે, કાકડિયા આપણા- કરી ગયા બસ સ્ટેન્ડનો. આપણા ધારાસભ્ય ત્રણ મહિના છે, થયા. આપણે એમને રજૂઆત કરવાની હોય. આપણું કામ અત્યારે આમ જોઈએ તો તમારા ગામની અંદર 2500 ની વસ્તી હા. છે અને સરપંચ પણ ચૂંટાયેલા લોકોએ ચૂંટી કાઢેલા સરપંચ છે અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય ને એની પણ ફરજ હોય છે કે તેઓ ગામ લોકોનું સાંભળે, કારણ કે તમામ લોકોએ તેમને મત આપીને બહુમતીથી ચૂંટેલા છે. આપણે સાથે જ આપણે સરપંચની સાથે પણ મુલાકાત કરશું, એમની પાસેથી પણ જે કાંઈ નિવેદન લઈશું અને તમારા ગામનો જે પ્રોબ્લેમ છે આપણે સરકારને પણ આ વિડીયોના માધ્યમથી, આ સમાચારના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે બગસરા તાલુકાના કાગદડી ગામમાં 2500 ગ્રામજનો, 2500 લોકોની સંખ્યા ગ્રામજનોની છે અને તેઓ આજના યુગમાં, આજના સમયમાં ઇન્ટરનેટ સુવિધાથી વંચિત છે. ભાઈ તમારું નામ શું ને તમારો હોદ્દો શું? મારું નામ વિનુભાઈ જયરામભાઈ કાનાણી, કાગદડી ગામનો હું સરપંચ છું. હવે વિનુભાઈ, હા. આપણે કાગદડી ગામના લોકો 2500 લોકોની ગામની વસ્તી ખરી તમારા? નહીં, 1800 ની વસ્તી છે. 1800 ની વસ્તી છે. તો ગામ લોકોનું કહેવું છે કે નેટવર્ક પ્રોબ્લેમ ગામમાં બહુ ખૂબ છે.
અમે જીઓ નું ટાવર ઊભું કર્યું લગભગ 3 વર્ષ થવા આવ્યા તે દુનું અમારે નેટવર્ક આવતું નથી. એમાં મેં પણ અમરેલી જઈને ઓફિસે બધી ઘણી ઠેકાણે સંસદ સભ્ય ધારાસભ્ય બધાને રજૂઆત કરેલી, પણ એનું કોઈ રિઝલ્ટ આવતું નથી. ગામ લોકોએ ગામ સભામાં એ પ્રશ્ન મૂકેલો છે અને હું એમાં લેટર પેડ ઉપર સહી કરવા તૈયાર છું. હવે લોકોનું એવું કહેવું છે કે જે મોબાઈલનો ટાવર આવે છે, હમ. નેટવર્ક માટે ટાવર જે આવે હા. છે, એ ટાવર ગામની વચ્ચે રાખવાને બદલે તમે પોતાની પર્સનલ જમીન ઉપર આ ટાવર તમે ભાડું લેવા માટે આપેલો છે. એ વસ્તુ ખોટી છે. ગામથી કેટલો દૂર છે તમારો ગામની ટાવર? અડોઅડ જ છે, પ્લોટિંગમાં. પ્લોટિંગમાં હા. તમારો તમારી પર્સનલ જમીનની અંદર હા, છે, હા. ખેતી લાયક જમીનની હા. અંદર આ ટાવર આવેલો છે. હા, હા. પણ લોકો એવું ઈચ્છી રહેલા છે કે ગામની વચ્ચે ટાવર જો કરવામાં આવે તો એનો કવરેજ ઈ ગામ સુધી ઈ પહોંચે જીઓ છે. કંપનીને જોવાનું છે, મારે કેને જોવાનું નથી. મેં તો જમીન એને ભાડે આપેલી છે. જે તે વખતે 3-4 જણા ઉભા થયા હતા ટાવર હાટું જમીન દેવા વાળું, તો એ લોકોને અનુકૂળ આવીને જમીન એને રાખી અને કર્યું છું ઊભું. હાલની અંદર આ જે ગ્રામજનો જે તમારી ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર છે, કોમ્પ્યુટર છે, હા, હવે નેટવર્ક આવે છે એની અંદર નથી આવતું. એ અંગે તમે કોઈ પણ અમે અત્યારે એની હાટું થી તો ખૂબ રજૂઆતો કરી. પાક વીમો લેવા માટેના જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મ તમે ક્યાં ભર્યા? કાગદડી ગામમાં? અમારે કાગદડી ગામમાં પેલા તો વીસી કોઈ રહેતો નથી, સમજી લેજો. ઘણા વીસી બદલાય, કોઈ રહેતા નથી. બીજા નેટવર્ક નો પ્રોબ્લેમ છે, ગામને ને બધાને નડે છે. એમાં તો હું સહમત છું. આપણે ક્યાંનો કોઈ વિરોધ છે કે ભાઈ મારી એકને કવરેજ નથી જોતું ને બીજાને જોઈ છે ને આવતું નથી એવું? એ માટેના તમે બીજા કઈ પ્રયત્ન કર્યા? પ્રયત્ન તમે જીઓ કંપની વાળાને અવારનવાર લેખિત દીધું છે કે બોમ્બે જાઓ, બોમ્બે ઓફિસ વિનુભાઈ, લોકોનું એવું કેવું છે કે ઈ જે ટાવર તમારી જમીન ઉપર છે એને બદલે તમે ગામની વચ્ચે કોઈ પણ પ્લોટની અંદર રખાવો તો શું વાંધો છે? અમને કાંઈ વાંધો નહીં, કંપનીનો પ્રશ્ન છે ને. હવે કંપનીનો પ્રશ્ન છે. તમે કેટલા વર્ષનો કરાર કરેલ છે? 20 વર્ષનો. 20 વર્ષ. 20 વર્ષ સુધી તમારી ત્યાં ટાવર રહેશે અને આની અંદર લોકોને ખૂબ અસુવિધા પડે છે. આ સિવાય કોઈ જીઓ સિવાય મોબાઈલ નો ટાવર નહીં. અત્યારે આમ જોઈએ ને વિનુભાઈ, તો તમારા ગામની અંદર 1800-2000 ની વસ્તી છે અને એની અંદર ઘણા બાળકો અભ્યાસ કરતા છે, ઓનલાઈન અભ્યાસક્રમ. મારી નિશાળની બાજુમાં જ ટાવર છે, તો પછી ગામ વચ્ચે લઈ જાવ તો ત્યાં આઘું ન પડે ને. એટલે ઈ ઓનલાઈન અભ્યાસ ગામ આખાને નડે. આપણે ગામ આખાને નડે ને. ઓનલાઈન જે સ્કૂલ રહી, સ્કૂલ ની બાજુમાં 300 મીટર 200 મીટર સેટું છે ટાવર, તો અહીંયા નથી આવતો. ગામ વિશે લઈ જાવ તો ક્યાંથી આવશે? સ્કૂલ ઓનલાઈન નો હોય વિનુભાઈ, ઓનલાઈન અભ્યાસક્રમ આવતો હોય. ઓનલાઈન અભ્યાસક્રમ આવતો હોય, પણ એમને તમે કયો જગ્યા ફેર કરે તો આઘું જાય, તો આ નથી આવતું તો આઘું જાય અહીંયાથી ક્યાંથી આવશે કવરેજ? બરોબર છે. એટલે મોબાઈલ નો જે ટાવર છે તમારી સ્કૂલની બાજુમાં જ છે. સ્કૂલની બાજુમાં જ એમ છે. છતાં પણ હજી ફ્રીક્વન્સી શરૂ થઈ ગઈ છે. 100 થી શરૂ થઈ ગઈ છે. હવે લાંબી ટૂંકી કેટલી એનું રેટ હોય ઈ મને ખબર નથી કે એમાં વધારવું પડે કે આ કરવું. કોઈ લોકો એમ કે છે એમાં કેબલ નાખો, કોઈ કંપની જવાબદાર છે ને કેબલ નાખો. એ તો કંપની મેં તો કીધું મારું ખેતરમાં ઘઉં ઉભા છે, ઉભા ઘઉંમાં કંપની હવારે કેબલ નાખી દે. હું ક્યાંય રોકું તો મને કહેવાનું, જવાબદારી તો કંપનીની છે ને. કંપનીની અવારનવાર અમારે મંત્રીને રજૂઆત કરી, પણ મંત્રીએ બધાને કીધું, પણ હવે મંત્રીની જવાબદારી એમાં આવતી નહીં. મંત્રી તો એમ કહે છે કે જો પ્રાઇવેટ કંપનીમાં હું કહી શકું. ઠીક છે.